નામ રાકેશ ભરતભાઈ ચૌહાણ. મારા ફાર્મનું નામ દેવદત્ત પ્રાકૃતિક ફાર્મ છે અને હું છેલ્લા 10 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું. તો તમે છેલ્લા 10 વર્ષથી કરો છો, તો એવું શું હતું કે એવું તમને ક્યાંથી પ્રેરણા મળી હતી કે તમે રાસાયણિક ખેતી મૂકીને તમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા? પહેલાં હું આત્મા પ્રોજેક્ટમાં ફાર્મર ફ્રેન્ડ હતો. મેં ઘણી ટૂર કરી. હવે પ્રાકૃતિક ખેતીમાં શું થાય કે કુદરત આધારિત હાલીએ ને તો એમાં આપણે ખર્ચો નહીવત થાય, મહેનત વધે. અને રાસાયણિકમાં આપણે બધું વેચાતું લેવું પડે અને ખર્ચો અઢળક થાય અને રિઝલ્ટ મળે કે ના મળે એની કોઈ ગેરંટી નથી. તો તમે જે ચાલુ કરી છે પ્રાકૃતિક ખેતી, તો તમને એમાં કઈ ફેરફાર જોવા મળ્યો હશે ને? તમારી જમીનમાં કઈ સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં વધારો થયો હશે, અળસિયાની સંખ્યામાં વધારો થયો હશે, એવું કઈ તમને ફેરફાર જોવા મળ્યો હશે ને? હા જી, આજે સીધું જ રાસાયણિક ખાતરમાં અળસિયા મારે મરી જતા હતા. એ જ જગ્યાએ આજે હું ખાતરને એનો ઉપયોગ કરું તો આ ડબ્બા દેખાય ને એમાં ગમે ત્યાં તમે ખોદો એટલે એકદમ અળસિયા નીકળી પડે, એકદમ અળસિયાવાળું ખેતર થઈ જાય. તો તમે આમાં આંતરપાક પદ્ધતિ કરેલી છે ને તમારા ફાર્મમાં? આંબા છે, મગફળી છે? આંબા હારે મગફળી કરી, મિક્સ પાક. મિશ્ર પાક પદ્ધતિ, બરોબર. તો તમે હવે આનું વેચાણ કઈ રીતે કરો છો? ફાર્મ પરથી ડાયરેક્ટ કરો છો કે મગફળીના તેલના ડબ્બા શું કઈ રીતે કરો છો? મગફળી તો અમે અત્યારે કોઈ ઓર્ગેનિક કરીને આપણે વેચવા જઈએ તો માણસોને સમજાતું નથી, થોડું મોંઘું પડે એટલે કોઈ બહુ એને અત્યારે ઓલું થતું નથી. ને આંબા તો અમારે અહીં ફાર્મ ઉપર જ બધા વેચાય છે. કેસર કેરી અમે વેચીએ, એકવાર આનો ટેસ્ટ કરે કેરીનો, ને ઓર્ગેનિક કેરી હોય એટલે એનો ટેસ્ટ જિંદગીભર ના ભૂલી શકે. અને એ જેની એકવાર લીધી હોય એ તો ગોતીને લઈ જાય અહીંથી. બરોબર. હવે તમે મને એ કહો કે તમારે તમારા ગામમાં તમારાથી એવું એવા તમે ખેડૂત મિત્રોને શું કહેવા માંગશો કે જેથી એ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે? એટલે મતલબ કે મારો કહેવાનો મતલબ કે તમે એવું એને શું સમજાવી, એટલે તમે એના શું ફાયદા એને બતાવશો કે જેનાથી એને પણ એવું થાય કે હું પ્રાકૃતિક ખેતી કરું? પહેલાં આપણે ખેતી કરતા બાપ દાદા વખતમાં, ત્યારે આપણે ભારતને સોનાની ચીડિયા કહેતા, ચકલી. એટલે ત્યારે કોઈ રાસાયણિક હતું જ નહીં, તોય ઉત્પાદન આપણે ફૂલ થતું. હવે રાસાયણિક આવ્યા પછી શું થાય કે આપણે જૈવિક બેક્ટેરિયા છે, અળસિયા છે, આપણે આમ દવા છાંટી અથવા ખાતર નાખ્યું તો એ બેક્ટેરિયા મળી જાય, અળસિયા મરી જાય, એટલે આપણે ફૂલ નુકસાન જાય. અને ખેતી ને આ બધા વૃક્ષોની કુદરતને આધારે હોય. જેમ કે અહીં આપણે પાણી પાઈએ અને સિંચાઈ કરીએ, બધી વ્યવસ્થા કરીએ, પણ કુદરતની આની વ્યવસ્થા હોય જ. જેમ કે ધાર ઉપર ઝાડ છે મારે આમ પાછળ, એ કુદરતે વાવેલા છે ને કુદરત એની વ્યવસ્થા કરે છે. ખાલી આપણે એમાં એને ટેકો આપવાનો છે. એ સિવાય કંઈક પણ કરવા જાય તો આપણે ખર્ચમાંય પડીએ, એટલે ખર્ચે આવે અને અમુકનું નુકસાન જાય.